અમરેલીમાં પાટીદાર દીકરીનો જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યા બાદ પાટીદારો નારાજ છે એવી ચર્ચા અમરેલીની ગલીઓમાં ગૂંજી રહી છે. પરંતુ સીટની રચના કર્યા બાદ પણ આ વિવાદ હજુ સુધી શમ્યો નથી. આ મુદ્દે સરકારને ભારે બદનામી થઈ છે. હકીકતમાં ચર્ચા એવી છે કે લેટરકાંડ મુદ્દે સરકારને સાણસામાં ફસાવવા ખુદ ભાજપના જ અસંતુષ્ટો પડદા પાછળના અસલી ખેલાડી છે એવી વાતો વહેતી થઈ રહી છે. પાટીદાર દીકરી માટે ન્યાયની માંગણી કરનાર કોંગ્રેસ માત્ર રાજકીય મોહરું છે. આમ ઘરકાભેદી લંકા ઢાઈ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે એવી વાતો અમરેલીથી ગાંધીનગર સુધી વહેતી થઈ છે. ત્યારે વાત કરવી છે આજના રિપોર્ટમાં આજ ખાસ મુદ્દાની. શું સાચે ઘરકાભેદી લંકા ઢાઈ જેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે? સૌરાષ્ટ્રના રાજકારણમાં હજુ પણ ગરમાવો જોવા મળી રહ્યો છે, કારણ કે પત્રિકા કાંડમાં થઈ ચૂકી છે એન્ટ્રી નિર્લિપ રાયની. કહેવાઈ રહ્યું છે અને ચર્ચાઈ રહ્યું છે કે સૌરાષ્ટ્રના 3 દિગ્ગજ નેતા મેદાનમાં છે કૌશિક વેકરિયાને પાડી દેવા માટે. ખેર, આ તો માત્ર ને માત્ર વાતો છે જે અત્યારે ચાલી રહી છે. હકીકત શું છે એ તો તપાસ બાદ જ ખબર પડશે. પરંતુ એવું કહેવાય રહ્યું છે કે કોંગ્રેસ માત્ર મોહરું છે. કોંગ્રેસમાં મેદાનમાં ઉતરી પણ પડદા પાછળ લાગે છે કોઈ બીજા નેતાઓએ ખેલ પાડ્યો છે. પાટીદાર દીકરી પાયલ ગોટીને ન્યાય અપાવો તેવા મુદ્દે સૌરાષ્ટ્રભરમાં દેખાવો, વિરોધ પ્રદર્શન થઈ ચૂક્યું છે. હજુ આ મુદ્દો સળગતો જોવા મળી રહ્યો છે. અત્યારે કોંગ્રેસ મેદાનમાં તો ઉતરી છે, ત્યારે આખાએ ખેલ પાછળ અસંતુષ્ટો દોરી સંચાર કરી રહ્યા છે એવી વાતો છે. ચર્ચા છે કે ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ વાયરલ થયેલા પત્ર સાચો છે. તે FSLનો રિપોર્ટ કોંગ્રેસના નેતાઓ સુધી કેવી રીતે પહોંચ્યો? કોંગ્રેસના નેતાઓને આ જાણકારી કોણે આપી? કોંગ્રેસના નેતાઓને ભાજપની રજેરજની માહિતી કોણ પહોંચાડી રહ્યું છે? કોંગ્રેસના બંધને અંદરખાને કોણ સમર્થન આપી રહ્યું હતું? તે સવાલ ઉઠી રહ્યા છે. કૌશિક વેકરિયા ભાજપ પાસેથી હપ્તા લે છે, આવા આરોપો ભારતીય જનતા પાર્ટીના જ અસંતુષ્ટો કરી રહ્યા છે તેવી વાતો છે. અને આવા આક્ષેપ જે તેમના વિરુદ્ધ લાગ્યા છે તેને સાચાર સાબિત કરવા માટે ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટો મેદાનમાં આવી ગયા હોય એવું લાગી રહ્યું છે. અને એટલા માટે જ કહેવાય રહ્યું છે કે ઘરકાભેદી લંકા ઢાઈ. સમગ્ર મામલે સૌરાષ્ટ્રના ભાજપના 3 દિગ્ગજ નેતાઓની મુખ્ય ભૂમિકા રહી હોય તેવી વાતો છે. પાયલ ગોટીના બહાને પાટીદારોને સરકાર સામે મેદાને ઉતારી અસંતુષ્ટો રાજકીય બદલો લેવા સક્રિય બન્યા છે. લેટરકાંડને પગલે સરકાર એટલી હદે હચમચી ઉઠી છે કે સીટની રચના પણ કરવી પડી છે. આ સમગ્ર મુદ્દે નિર્લિપ રાયને તપાસ સોંપવામાં આવી, છતાં પણ પાટીદારોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે તેવી વાતો છે એ વહેતી થઈ છે. આ સાથે જ સીટની રચના બાદ પણ પાટીદારો નારાજ છે એવી વાતો છે. સૌરાષ્ટ્રમાં હાલ આ મુદ્દે રાજકીય ઘમાસાણ જામ્યું છે, ત્યારે ખુદ ભાજપ પ્રદેશ નેતાગીરી પણ ડેમેજ કંટ્રોલ કરવામાં ઊણી ઉતરી છે. નવા પ્રદેશ પ્રમુખની વરણી થાય, મંત્રીમંડળનું વિસ્તરણ થાય ત્યાં સુધી સરકાર અને પક્ષને બદનામી વેરવી પડે તે માટે અસંતુષ્ટોએ આખેર રાજકીય કારસો રચ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રાજકીય પંડિતો અનુમાન લગાવી રહ્યા છે કે જો મંત્રીમંડળનું વિસ્તરણ થાય આવનારા દિવસોમાં તો કૌશિક વેકરિયાનું પદ છે એ જઈ શકે છે અને આ આખું કારસ્તાન કૌશિક વેકરિયાની ઇમેજને ડેમેજ કરી દેશે એવી વાત 100% ચાલી રહી છે. ચર્ચાઈ રહ્યું છે કે મંત્રીમંડળના વિસ્તરણ થશે તો વેકરિયાને નાયબ દંડક પણ ગુમાવવું પડે તો નવાઈ નહીં. પાટીદાર દીકરીનું જાહેરમાં સરઘસ કોના ઇશારે કાઢવામાં આવ્યું છે? અનેક સવાલો ઉઠી રહ્યા છે કે પાટીદાર દીકરીનું જાહેરમાં સરઘસ કોના ઇશારે કાઢ્યું છે? અમરેલી લેટરકાંડમાં પોલીસની કામગીરી પણ શંકાસ્પદ બની રહી છે. મોડી સાંજ પછી મહિલાને પકડી શકાય નહીં, જાહેરમાં સરઘસ કાઢી શકાય નહીં તેવા કાયદાથી ખાખી વર્દી અજાણ હોય તે વાત ગળે નથી ઉતરતી. આમ છતાં પાટીદાર દીકરી પાયલ ગોટીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું તે મુદ્દે એવા સવાલ ઉઠ્યા કે આ બધું જ ગાંધીનગરના ઇશારે થયું કે પછી ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયાને રાજી રાખવા પોલીસે આ કરતૂત કર્યું?
તે રહસ્ય ઉજાગર થઈ શક્યું નથી. અત્યારે સમગ્ર મુદ્દે નિર્લિપ રાય જે છે નિવેદન લઈને પાછા ગાંધીનગર આવી ગયા છે. તપાસનો ધમધમાટ છે એ ચાલી રહ્યો છે. આ સાથે જ 4 આરોપીઓનું નિવેદન છે એ પણ લેવાઈ ગયું છે. સરપંચ છે હજુ સસ્પેન્ડ છે, 3 પોલીસ કર્મીઓ છે એ સસ્પેન્ડ છે. આ સાથે જ તમામનું નિવેદન છે એ નિર્લિપ રાય દ્વારા લેવામાં આવી ગયું છે. અને બીજી બાજુ કૌશિક વેકરિયા હજુ પણ આ આખા પ્રકરણમાં કંઈ પણ બોલવાનું ઇનકાર કરી રહ્યા છે, દૂરી બનાવીને બેઠા હોય એવું લાગી રહ્યું છે. ત્યારે નિર્લિપ રાયની તપાસ બાદ જે સત્ય શું છે તે બહાર આવશે તેવી તમામ કોઈ આશા સેવીને બેઠું છે, કારણ કે આ તપાસમાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. ત્યારે આવનારા દિવસોમાં જે સચ્ચાઈ છે, શું છે પત્રિકા કાંડનો જે આખો ચિટ્ટો પિટ્ટો છે એ આવનારા દિવસોમાં ખબર પડી જશે, કારણ કે અહીં નિર્લિપ રાયની એન્ટ્રી થઈ ચૂકી છે અને તેમની તપાસ પર તમામ અમરેલીની જનતા વિશ્વાસ રાખીને બેઠી છે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો. આપને શું લાગે છે આ સમગ્ર પ્રકરણમાં કોણ દોરી સંચાર કરી રહ્યું છે? શું સાચે જેવી વાતો અને મીડિયા રિપોર્ટ્સ જે ચાલી રહ્યા છે કે કોંગ્રેસ ઉપર દોરી સંચાર કરવામાં આવ્યું છે, કોંગ્રેસ ખાલી મોહરું છે, આવી વાતો છે અમરેલીથી લઈને તમામ મીડિયા રિપોર્ટ્સમાં પણ જોવા મળી રહી છે, સમાચાર પત્રિકામાં પણ આવી વાતો છે એ વહેતી થઈ છે. આ સમગ્ર મુદ્દામાં આપના શું અભિપ્રાયો છે આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો. ત્યારે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. મને અને આ સાથે જ મારા સહયોગી પ્રિતેશ રાવલને રજા આપશો. ફરી મળીશું નવા અપડેટ્સ સાથે. ત્યાર સુધી જોતા રહો ગુજરાત તક. યુટ્યુબ પર અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરવાનું ન ભૂલતા. નમસ્કાર.